બનાસકાંઠાના ઓગળ તાલુકામાં વરસાદે તારાજી સર્જી છે। ઓગળના ઈસરવા ગામે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી। ઈસરવા ગામે મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાયા છે। વરસાદી પાણી ખેતરોમાં ભરાતા લાખો રૂપિયાનું નુકસાન। છેલ્લા 4 દિવસથી ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે। નુકસાનને પગલે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી। છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ વરસ્યો, જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે। ત્યારે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઓગળનું આ ઈસરવા ગામના જે ખેતરો છે તે અત્યારે બેટમાં ફેરવાયા છે। ત્યાં કોઈ નહીં પહોંચ્યું, ત્યાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ખેતરો છે તે અત્યારે બેટમાં ફેરવાયેલા છે। ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી, પરંતુ એકાએક જે પ્રકારે છેલ્લા 4 દિવસથી વરસાદ વરસ્યો અને વરસાદને કારણે જે આ નીચાણવાળા વિસ્તારો, જે અનેક જે ખેતરો છે ત્યાં પાણી ભરાયા છે। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં વાત કરીએ તો ધાનેરા, પાલનપુર, ડીસા, દાંતીવાડા સહિતના વિસ્તારોમાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોનું કહેવું છે કે તેઓએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લઈને ખેતી કરી હતી, પરંતુ જે પ્રકારે વરસાદ આવ્યો અને નુકસાન થયું છે, જોકે ઘણા સમયથી વરસાદ નહોતો થયો, ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈને બેઠા હતા। ત્યારે વરસાદ તો આવ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। આપણી સાથે આ વિસ્તારના કેટલાક ખેડૂતો જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો દાદા, જે પ્રકારે વરસાદ આવ્યો છે અને ખેતરમાં પાણી ભરાયા છે, કેટલું નુકસાન? સાહેબ, અમારે મગફળી ને જુવાર વાવેતર કરેલ હતું, એમાં આ પૂર ખૂબ આવ્યું એટલે મગફળી અને જુવારનો પાક નિષ્ફળ ગયો છે। હવે સરકાર શ્રી પાસે અમે આજીજી કરે છે કે અમને કાંઈક સહાય મળે। ઓકે, તેમનું કહેવું છે કે મોંઘા ભાવના ખાતર અને બિયારણ લઈને ખેતી કરી હતી, પરંતુ જે પ્રકારે વરસાદ વરસ્યો ને જેના કારણે નુકસાન થયું છે। અન્ય આપણી સાથે આ વિસ્તારના યુવા ખેડૂત છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, કેટલું નુકસાન? નુકસાન તો સાહેબ બહુ છે। અત્યારે શું કે તમે જોઈ રહ્યા છો અત્યારે તો હાલમાં તો એ બધું નુકસાન જ છે સાહેબ। અત્યારે ખેડૂતોનો મોંઘા ભાવના અત્યારે લાઈનમાં ઉભા રહીને બિયારણ લાવે ખેતરમાં ને અત્યારે તમે જુઓ તો એમ બધી આશા હોય એ પ્રમાણે નુકસાન તો છે જ। જે પ્રકારે તેમનું માનવું છે કે આશાઓ હતી, આશા ઉપર પાણી ફરી વળ્યું છે। આપ યુવાન છો, ઘણા સમયથી વારંવાર આપત્તિઓ આવે છે, નુકસાન આવે છે। અગાઉ કમોસમી વરસાદ થયો હતો, વરસાદની અનિયમિતતા, વારે ઘડીએ નુકસાન થાય છે। યુવા તરીકે આપનું શું કહેવું છે? જો આ ખેડૂતો માટે બહુ કઠિન છે કે આવું વરસાદ આવે છે, અહીંયાનો પાક નિષ્ફળ થાય છે, એનું ઉપર બહુ કાઠું આમ જિમ્મેદારી હોય છે। બધું જે રોજગાર હોય છે અહીંયા ખેડૂત ઉપર હોય છે, એટલે સરકારને આ સહાય કરવી પડે। એના માટે આ જરૂરી છે સહાય માટે। જો વરસાદ સતત આય કરે છે, જો આ મગફળી વાવી છે બધી જે બળી જાય, આખું નુકસાન બધું ખેડૂતના ઉપર આવે છે। સરકાર પાસે શું અપેક્ષા? સરકાર ઉપર અપેક્ષા છે કે સરકાર તેમને સહાય આપે, મદદ કરે, એ થોડા આગળ આવે બસ। તો જે પ્રકારે તમે જોયું એ પ્રકારે ખેડૂતો અત્યારે એક જ માંગ છે કે તેઓ ઘણા સમયથી વરસાદની રાહ જોઈને બેઠા હતા ને જે પ્રકારે વરસાદ આવ્યો, વરસાદ છે તે આફત લઈને આવ્યો છે, એટલે ક્યાંક ક્યાંક ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ખેડૂતો અત્યારે તો સરકાર પાસે એક જ મીટ માંડીને બેઠા છે કે સરકાર સર્વે કરે ને યોગ્ય સહાય કરે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।